રામાયણની અંદર તમે મંથરા નામ તો સાંભળ્યું જ હશે. આપણી જિંદગીની અંદર પણ ઘણી એવી મંથરાઓ હોય છે કે જેને આપણે ઓળખી નથી શકતા. આપણી આગળ આપણા હિતની વાતો કરતા હોય છે, આપણી આગળ આપણા પ્રગતિની વાતો કરતા હોય છે, આપણે આગળ આંસુ સારતા હોય છે કે હું તારા માટે દુઃખી છું અને મને જ દર્દ થાય છે, મને જ તારી પરવા છે. અને આવી જ વ્યક્તિ ક્યારે આપણું ઘર તોડી નાખે છે ને આપણને ખબર પણ નથી રહેતી. જ્યારે પણ આપણા ઘરની અંદર ઝઘડો થાય, આપણા ઘરની અંદર બોલાચાલી થાય, કંઈ પણ થાય તો ઘરના સભ્યોએ બેસીને શાંતિથી વાત કરીને એમનું નિરાકરણ લાવવું જોઈએ. ક્યારેક કોઈની વાતનું ખોટું લાગી જાય કે કોઈનાથી દુઃખ પહોંચે, દર્દ પહોંચે ને ત્યારે બહારની વ્યક્તિને કહેવાના બદલે જેમનાથી તમને દુઃખ પહોંચ્યું છે, જેમની વાતનું તમને ખોટું લાગ્યું છે ને એ વ્યક્તિને જઈને કહો. કેમ કે આવી મંથરાઓ જે છે ને એ ઘર જોડવાનું કામ નથી કરતી હોતી, ઘર તોડવાનું કામ કરતી હોય છે. એટલા માટે જ કહું છું કે જે વ્યક્તિ સાથે તમારો ઝઘડો થયો છે, તમારો ભાઈ છે, તમારી બેન છે, અથવા તો તમારા પરિવારનું કોઈ પણ સભ્ય છે, એમની વાત તમે બહારના વ્યક્તિને જઈને કહો છો ને ત્યારે એ વ્યક્તિ ચોક્કસપણે ફાયદો ઉઠાવવાની. અને તમે વિચારી લો કે એ વ્યક્તિમાં કેટલી તાકાત છે કે તમારા મા બાપ વિશે, તમારા પરિવારના સભ્યો વિશે તમારી આગળ આવીને જ એ વ્યક્તિ એમના વિશે ખોટું બોલી જાય છે, એમના વિશે અનાપ-શનાપ વાતો કરી જાય છે. સેમ રામાયણની અંદર જેમ મંથરા બહારનું વ્યક્તિ હતું, દશરથ રાજાના પરિવારની તો એ વ્યક્તિ હતી જ નહીં ને, એમણે એક જ રાતની અંદર ભગવાન રામને જ્યારે સવારે રાજ્યાભિષેક થવાનો હતો, એક રાતની અંદર કઈની બુદ્ધિ ફેરવી નાખી અને રામને સવારે વનમાં મોકલી દીધા. સેમ એવી જ રીતના આ વ્યક્તિઓ પેલું કે ને કે લાકડાની અંદર જે ઉધઈ લાગે ને આ ઉધઈ જેવું કામ હોય છે એમનું, કે ધીમે 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 કરીને આખો દરવાજો કોતરી નાખે. એવી જ રીતના આ વ્યક્તિ ધીમે ધીમે ઝેર તમારી જિંદગીની અંદર, તમારા મગજની અંદર નાખીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે અને તમારા ઘરને તહેસ નહેસ કરી નાખશે. એટલા માટે આવી મંથરાઓથી દૂર રહેવું જ સારું. હા, પછી સ્ત્રી પણ હોઈ શકે ને પુરુષ પણ હોઈ શકે. એટલા માટે જ કહું છું કે બહારના વ્યક્તિને કહેવા કરતાં તમારા ઘરની અંદર જ, તમારા ઘર પરિવારની અંદર જ જે પણ અનબનાવ થયો છે, જે પણ બોલાચાલી થઈ છે, જે પણ ખોટું લાગ્યું છે એ બધું અંદર જ સોલ્વ કરો. બહારની વ્યક્તિને કહેવા જશો ને તો ક્યારેય પણ આ વાતનું નિરાકરણ નહીં આવે. ઉલટાનું એ વાત વધશે અને બે વ્યક્તિ વચ્ચેના જે સંબંધો છે ને એમની અંદર જે તિરાડ છે ને નાની અમથી, એ તિરાડ ક્યારે ખાઈ બની જશે ને તમને ખબર પણ નહીં રહે. અને એ વ્યક્તિ બસ આવીને એ તિરાડની અંદર ખોદવાનું જ કામ કરતી હોય છે. એટલા માટે કહું છું કે આવી મંથરાઓથી દૂર રહો. શક્ય હોય તો પરિવારના જે વડીલ છે એમને વાત કરી અને એમનું સમાધાન લાવો, પરંતુ બહાર ક્યારેય ના કહો. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવા વિડીયોમાં. કોમલની વાતો કોમલ સાથે.